હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? ઓકે, ચલો. તો આજે આપણે નવા વિડીયોમાં ફરીથી એકવાર પેરેગ્રાફ રાઇટિંગ અને હજી પણ એનાથી વિશેષ શું હોઈ શકે એ જોઈએ. એકદમ ક્લિયર ફોટો મેં પાડ્યા છે, એટલે તમને બીજે કોઈ પણ સાહિત્યની જરૂર નહીં પડે. એમાં શું એડિશન કરવાનું છે એ પણ તમને એની સાથે કહીશ. ચલો શરૂ કરીએ. યસ ફ્રેન્ડ્સ, આપણે ફરીથી એકવાર પેરેગ્રાફ રાઇટિંગ જોવા જઈ રહ્યા છીએ, અથવા તો સ્પીચ. અને સ્પીચ પણ આપણે કહી શકાય. તો એ તમારા પેપર પેટર્નમાં પણ છે, બરાબર. સેક્શન ડીમાં એ પૂછાશે, સેક્શન ઈમાં, બરાબર, સ્પીચ પૂછાશે. તો તમારે એ લખવાની હશે, અને સમજી લો કે એના તમને 5 માર્ક્સ હશે, એટલીસ્ટ 100 શબ્દોમાં, 100 વર્ડ્સમાં, બરાબર. સ્પીચ એટલે આપણે જે ગયા વિડીયોમાં એસે જોયું હતું એવી રીતે જ આ છે. હવે તે એમાં 150 વર્ડ્સ લખવાના હતા, આમાં 100 વર્ડ્સ લખવાના છે. તો એટલીસ્ટ 3 પેરેગ્રાફમાં આપણે લખવાનો પ્રયત્ન કરશું. કે ભાઈ કોઈક એક સબ્જેક્ટ આપેલો હશે, એની નીચે એના પોઈન્ટ પણ આપેલા હશે. તો એ પોઈન્ટને એલોબરેટ કરીને એને સ્ટ્રેચ કરીને એમાં આપણે વાક્યો ઉમેરીને લખવાનું છે. તો અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે: નિર્મલ પરફેક્ટ લાઈફ ઇન ધ વિલેજ ટુ ધ લાઈફ ઇન ધ સિટી. હિઝ નોટ્સ આર ગિવન બિલો. યુઝ ધ ઇન્ફોર્મેશન એન્ડ પ્રિપેર હિઝ સ્પીચ. તો આપણે એવી રીતે બીજો એક સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે કે આ અત્યારે લેવાનું કારણ એ કે તમારા ટેક્સ્ટબુકના આધારે આ સ્પીચ હશે, બરાબર. તો તમારે ટેક્સ્ટબુકમાં જે પ્રકારના રીડ આપેલા છે, બરાબર છે, એમાંથી આ સ્પીચ નીકળી શકે. તો અત્યારે આપણે જોઈએ કે વિલેજ લાઈફ અને સિટી લાઈફ કે ટાઉન લાઈફનો જે ફરક જે છે એ તમારા ટેક્સ્ટબુકનો આધારિત હશે, ટેક્સ્ટબુકના રીડને આધારિત હશે, બરાબર. તો તમને લખવું પણ ઇઝી થશે. એક વસ્તુ હશે કે સબ્જેક્ટ એવો જ હશે, પણ અમુક પાત્રોના નામ કે એ બદલાવેલું હશે. તો તમારે ખાલી એટલું એડિટિંગ, એટલું ઓમિશન કરવું પડશે. એડિટિંગ એટલે ઉમેરો કરવો, ઓમિશન એટલે કંઈક પર કાઢવું એમાંથી, બરાબર, રિમૂવ કરવું. ચલો, તો હવે આના પોઈન્ટ આપેલા છે: કન્ટ્રી અથવા તો વિલેજ, બરાબર, પીસફુલ સ્મૂધિંગ એર, ફ્રેશ ગ્રીન ફિલ્ડ્સ, લવલી સાઇટ્સ, હેલ્પફુલ નેબર્સ. હવે આ વિલેજના મુદ્દા છે, અને એની અગેન્સ્ટમાં સિટીમાં તો કે વિલેજ પીસફુલ છે, તો સિટી છે એ નોઇઝી વ્હીકલ્સવાળું છે. પછી સ્મૂથિંગ એર છે, સૂથિંગ એર છે, એની જગ્યાએ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ સ્મોક, બરાબર, ત્યાં એવી રીતે છે, એટલે કે ફેક્ટરીઓ છે, એનો ધુમાડો છે, બરાબર. ગ્રીન ફિલ્ડ્સ, ખેતર છે ત્યાં. ફ્રેશ ગ્રીન ફિલ્ડ્સ છે, તો અહીંયા પોલ્યુશન છે એકદમ. તો પછી લવલી સાઇટ્સ, કે ભાઈ ત્યાં એકદમ સાઇટ્સ એટલે કે નજારા, કુદરતી દ્રશ્યો છે, કુદરતથી ભરેલું છે આખે આખું. અહીંયા શું છે? ટાઉનમાં ક્રાઉડેડ સ્ટ્રીટ છે. પીપલ નેવર રિલેક્સ. હવે ત્યાં હેલ્પફુલ નેબર્સ, ત્યાં એકબીજાને મદદમાં આવી શકે એવા પડોશીઓ છે. તો આમાં તો પીપલ નેવર રિલેક્સ, એ ક્યારે પણ લોકો જે છે એ ત્યાં રિલેક્સ નથી, શાંત નથી, બરાબર. એમને દોડાભાગી જ લાગી હોય, પોતા માટે પણ ફ્રી નથી હોતા, તો નેબર્સને શું હેલ્પ કરી શકશે, બરાબર. હવે આમાં એવું થઈ શકે, એક એનો સ્પીચ હોય, જનરલી એનો એક ટાઇટલ પણ આપવાનો હોય છે, બરાબર છે. અને આપણા માટે તો અહીંયા ઇઝી છે કે 2 સબ્જેક્ટ આપેલા છે, બરાબર. એક તો વિલેજ લાઈફ અને બીજું સિટી લાઈફ. તો વિલેજ લાઈફ અને સિટી લાઈફનું જે ડાયરેક્ટ પોઈન્ટ આપેલા છે એના પ્રમાણે જ એના વિશે પહેલે એક પેરેગ્રાફ આખો વિલેજ લાઈફનો લઈ શકીએ, અને એક પેરેગ્રાફ આખો સિટી લાઈફનો લઈ શકીએ, બરાબર. તો એવા 2 પેરેગ્રાફ, અને છેલ્લે એક પેરેગ્રાફમાં કન્ક્લુઝન હોય કે ભાઈ હવે આમાંથી શું સારું, અથવા તો આમાં શું કરવું જોઈએ. કોઈક એવા સબ્જેક્ટ હોય કે એ ન કરવાના હોય, નેગેટિવ સબ્જેક્ટ હોય, તો આ આપણે નહીં કરીએ, એવું પણ કહી શકાય. તો ચલો આપણે પહેલે જે વિલેજનું છે એ લેવાનો પ્રયત્ન કરીએ. કે જનરલી વી થિંક દેટ
city life is more comfortable than village life. The obvious reason is city always more comforts than village. We have well built and fairly furnished houses in the city and other required facilities in uh, vicinity like schools, hospitals, shopping malls, entertainment complex, transport facilities and તો અત્યારે જનરલી આપણે એવું વિચારીએ છીએ આ એક પેરેગ્રાફ આપણે કદાચ લઈ શકીએ સ્ટાર્ટિંગમાં તો તમે 4 પેરેગ્રાફ પણ આને કરી શકો. આ બહુ સારું એક એક્ઝામ્પલ છે. આમાં સીધું રાઇટિંગ આપેલી છે, એની જગ્યાએ તમે પેરેગ્રાફ બનાવીને લખો ને તો આ ઇન્ટ્રોડક્શન છે કે જનરલ થિંક શું છે. હા, એને આ પર્ટિક્યુલર ટૉપિક માટે આપણે એ ઇન્ટ્રોડક્શન તરીકે લખી શકીએ કે જનરલ થિંકિંગ શું છે કે આપણે એમ વિચારીએ છીએ કે ગામડાની જિંદગી કરતાં શહેરની જિંદગી વધુ સારી હોય છે, કારણ કે ત્યાં એકદમ કમ્ફર્ટ ઝોન હોય છે બધા માટે. વ્હીકલ્સવાળા બધા હોય છે, ટ્રાન્સપોર્ટેશનની ફેસિલિટી હોય છે, સ્કૂલ હોય છે, પછી હોસ્પિટલ્સ બહુ સારા હોય છે, શોપિંગ મોલ્સ હોય છે, એન્ટરટેન માટે થિયેટર્સ છે કે મોલ્સની અંદર પણ સ્ક્રીન્સ હોય છે, બરાબર છે, ગેમ ઝોન હોય છે. પણ ખરેખર એકચ્યુઅલ વસ્તુ શું છે? ધીસ ઇઝ ધ બ્રાઇટ સાઇડ ઓફ સિટી બટ વી હેવ નેવર ટ્રાય ટુ સી ઇટ્સ ડાર્કર સાઇડ. હવે અહીંયાથી બીજો પેરેગ્રાફ ચાલુ થાય કે ભાઈ આટલી બધી ફેસિલિટી છે, બહુ સારું છે, બધું જ એકદમ સારું છે, પણ આ એક જ બાજુ છે. દરેક ટૉપિકના બે પહેલું હોય, બરાબર છે. દરેક સિક્કાની બે બાજુ, આપણી જૂની કહેવત. તો આપણે એક બાજુ જોઈ છે કે જે કદાચ આપણને હેલ્પફુલ 100% થશે, એમાં ના નહીં, આપણે ના નથી પાડતા, પણ એની જે બીજી બાજુ આપણે દરેક ટૉપિક, દરેક મુદ્દો હોય એની બે બાજુ જોવાની હોય, બરાબર. તો આપણે બ્રાઇટર સાઈડ જોઈ છે સિટી લાઈફની, પણ એની જે ડાર્કન સાઈડ છે એ આપણે જોઈ નથી કે ભાઈ એની નેગેટિવિટી જે છે એ આપણે જોઈ નથી, બરાબર. તો હવે અત્યારે એ જોવા જઈએ કે ભાઈ ઇન વિલેજ આપણે જે ઉપર ટૉપિક આપેલા છે એ પ્રમાણે જે 1 by 1 જઈએ તો યાદ જ રાખવાની આપણે જરૂર નહીં કે શું લખવું અને શું નહીં. તો કે પીસફુલ લાઈફ હોય છે કે ઇન વિલેજ વી આર હેવિંગ નો મોર વ્હીકલ્સ, સો this is the benefit, or the factories. We are not having much more factories in villages. So because of these two reasons, there will be a very peaceful lives. The village peoples, they are working by themselves. They are not using that much of machineries. So machines, noisy and loud sound are not there. So we can have peaceful life and healthy life just because of people, they are working by themselves. Okay, they are not dependent on the machines. એકચ્યુઅલી આ ફોટોગ્રાફ આપેલો છે એક બેઝ બનાવવા માટે તમને આપ્યો છે, પણ હું જે બોલું છું એ પ્રમાણે તમે કદાચ સાંભળીને લખી પણ શકશો. બહુ સિમ્પલ લેંગ્વેજમાં હું બોલું છું, તો આપણે ઓન વર્ડ્સમાં લખેલું થશે. આમાં તમે એડિશન અને ઓમિશન આમાં પણ તમે કરી શકો, એટલે કે તમે આને હું બોલું છું એમાં એડ પણ કરી શકો અને કાંઈક કદાચ તમને રિમૂવ કરવું હોય તો એ પણ કરી શકો. ચલો, તો હવે આગળ વધીએ. આમાં ઉપર જે વિલેજનો બીજો મુદ્દો આપેલો છે એ સૂથિંગ હેર અને ફ્રેશ ગ્રીન ફિલ્ડ, તો એ બંનેને ભેગા કરી એર, બરાબર, કે ભાઈ એકદમ શુદ્ધ હવા છે અને એકદમ ફ્રેશ ગ્રીન ફિલ્ડ એટલે કે લીલા ખેતરો છે. In villages, people are having their professions like farming and all other things. So just because of that, they are having green fields all over around the village with big lands. Okay, એટલે કે ઘણી બધી જમીનોમાં છે. That is why we are having green fields to have beautiful sights and fresh air all the time, fresh air all the time, બરાબર. હવે lovely sights, as per the previous talking, the houses of not that much big in city, and one another thing is that
big areas are there, the empty lands are there in the villages, so we can have a beautiful sights of the nature and we can enjoy the things. Okay, અને હવે છેલ્લો મુદ્દો એનો કદાચ લઈએ કે હેલ્પફુલ નેબર્સ. ઇન વિલેજ પીપલ્સ આર લિવિંગ very near to each other and they are very kind to each other. So always if there is anything for the good purpose or for the anything which is not good purpose, people they are very helpful to each other. They live always together. If anything is there to the neighbors, they are ready to do help them. Okay, ready to help them. આવી રીતે આ લખી શકાય. હવે એની અગેન્સ્ટમાં ત્રીજો પેરેગ્રાફ, આપણે પહેલો પેરેગ્રાફ લખ્યો સ્ટાર્ટિંગનો, બીજો પેરેગ્રાફ લખ્યો વિલેજના મુદ્દાનો જે નિર્મલનો, અને ત્રીજો મુદ્દો જે આપણે હવે લખવા જઈ રહ્યા છીએ સિટીનો, કે મોડર્ન ડેઝ ધ સિટીઝ એન્ડ ધ મેગા સિટીઝ આર હેવિંગ noisy vehicles and some noisy machineries also. Just because of that the atmosphere is very noisy and it is irritating to the human being. Okay, પહેલો મુદ્દો એ લખી શકાય. પછી industries and smoke. The people they are we people are in living in modern and machine world. So we are having big factories, big industries to have our likable things in a very fast and very large numbers. And just because of that we are having big factories and big noisy factories are there. So obviously those factories are releasing smoke, dangerous carbon dioxide. So the atmosphere is obviously not clean in the cities and with the dangerous pollution. So people they are causing so many disease there. And એના પછી જે છે crowded street. In city we peoples are having good numbers of our population, so we should need more and more habitants. So we are having busy street. We cannot enjoy the natural sights like villages. We cannot see each other from one street. We cannot see the other street also, or the who our neighbors they are. We actually don't know. Okay, in the city life. So and people, just because of the industries and far areas and peoples are very busy there. So they are not relaxed. They physically and mentally the peoples are very busy and they are not relaxed for the for own life. So we cannot accept like that in the villages that peoples are the neighbors are very helpful. This is the opposite thing of the city. Okay, આપણે એવી રીતે લખી શકીએ. અને હવે છેલ્લો પેરેગ્રાફ. So we can have idea that the villages life are more useful for us, for our health purpose, for our mental purpose. And one another thing is that we should live at villages and we should go for the natural things for our uses. So we can save our life also and in the environment also. We are harming to the environment and earth. So we should think seriously about the thing. આવી રીતે આપણે આ આખો સ્પીચ જે છે એ લખી શકીએ. 3 કે 4 પેરેગ્રાફમાં આપણે લખશું ને તો આપણા 100 વર્ડ્સ પણ થઈ જશે અને આપણે બહુ સારી રીતે લખી શકશું. એક હજી વધારાનું એક્ઝામ્પલ લઈને આપણે આ જે તમારી સ્પીચનો જે ટૉપિક છે એને વધારે એલોબરેટ આપણે કરીએ, વધારે સમજવાનો પ્રયત્ન કરીએ. મેં તમને કીધું એવી રીતે કે તમારી જે સ્પીચ છે ને એ તમારા ટેક્સ્ટ બુકના આધારે વધારે પડતી પૂછાશે. એવું નથી કે ટેક્સ્ટ બુકમાંથી જ આવશે, પણ ટેક્સ્ટ બુકના જે ટૉપિક આપેલા છે ને એના રિલેટેડ વધારે હશે.
બરાબર છે. આ પણ આપણે કર્યો. એ વન્યજીવ રક્ષકવાળો હતો, એટલે વિલેજ લાઈફ અને સિટી લાઈફનો ડિફરન્સ બતાવતો હતો. અને હવે અત્યારે જે લેવા જઈ રહ્યા છીએ એ પણ એવું જ છે કે ભાઈ, રીડ ધ ફોલોઈંગ ડિટેલ્સ ઓફ સેમ પિત્રોડા એન્ડ રાઇટ અ પેરેગ્રાફ અબાઉટ હિમ. આ શું કામ છે ખબર છે તમને? કદાચ ખ્યાલ છે ને કે યુથ ઓફ ધી પાલનપુર, આપણે આ પાઠ કર્યો છે તમારો, હા. તો એના આધારે એક ગુજરાતનો એક છોકરો કે જેણે અજાયબ ઘડિયાળ બનાવીને એના વિશે આપણે ઘણું બધું એ પાઠમાં જોયું પણ ખરું કે ભાઈ પ્રણવ મિસ્ત્રી. હા, હવે એ પ્રણવ મિસ્ત્રીનું કદાચ બેઠે બેઠું તમને ન પૂછે, પણ બીજા જ એવા ગુજરાતી એક સાયન્ટિસ્ટ છે જેણે પોતાની લાઈફમાં એન્જિનિયરિંગ કરીને બહુ આગળ, એ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરીને આગળ વધ્યા હતા. અને એના માટે જ આપણે કરવા જઈ રહ્યા છીએ, એટલે જ આ પૂછાય, તમને પૂછાવાની શક્યતા છે. તો થોડું ઘણું એ પણ નોલેજ તમને હોવું જોઈએ. ચલો, તો હવે આનો ટૉપિક શું છે એ જોઈ લઈએ, અને સ્પીચ અથવા તો પેરેગ્રાફ આપણે કેવી રીતે લખી શકીએ. જો આ પેરેગ્રાફ લખવો 150 વર્ડ્સનો કે સ્પીચ લખવી 100 વર્ડ્સની, એ સિમિલર છે હો. એમાં પણ મુદ્દા આપેલા હશે અને આમાં પણ મુદ્દા આપેલા હશે, બરાબર છે. તો આના મુદ્દા આપણે જોઈએ કે બોર્ન ઓન 4/5/1942 ઇન ઓડિશા, childhood in Gujarat, schooling in Vallabh Vidyanagar, MS University Baroda, career telecom engineering, joined Westcom switching company at Chicago in India, worked as inventor, entrepreneur, advisor. His contribution in telecom revolution in India, his other contribution award પદ્મશ્રી. હવે આના ટૉપિક આપેલા છે. આમાં આપણે વધારાનું કાંઈ ઉમેરી ન શકીએ. એક વસ્તુ યાદ રાખજો કે કોઈની ઓટોબાયોગ્રાફી અથવા કોઈ ઉપર હોય ને, તો એમાં આપણે ઇન્સ્પિરેશન આપણે મળ્યું કે એવું આપણે ઉમેરી શકીએ. એના સિવાય બીજું વધારાનું આપણે આમાં એડ ન કરી શકીએ. એટલે આમાં આપણે બેઠે બેઠું જે છે એ જ આપણે કરશું. 2 પેરેગ્રાફ આપણે આમાં ડાયરેક્ટ છે, તો એ બંને પેરેગ્રાફ આપણે, આમ તો 3 છે જનરલી, કન્ક્લુઝન હોય. ચલો. Sam Pitroda is the personality who brought a revolution in telecommunication in India. He was born on 4th May 1942 in Tigaraha, Odisha. Since his parents were from Gujarat and were greatly influenced by Mahatma Gandhi and his philosophy, Sam and his brother were sent to Gujarat to imbibe Gandhian philosophy. આમાં imbibe વર્ડ્સ આપેલો છે. imbibe એટલે ધારણ કરવું, સમજવું, અન્ડરસ્ટેન્ડિંગ કરવું, ટુ ફોલો, એવું પણ લખી શકીએ. sent to Gujarat to follow Gandhian philosophy. He completed his schooling from Vallabh Vidyanagar and his master degree in physics and electronics from MS University in Vadodara. After taking his master, he went to the United States and obtained master in electric engineering in Chicago. He started his career as a telecom engineer by joining Westcom switching company at Chicago. After many years, Pitroda visited India and could not make a phone to his wife. So he returned to India and spent nearly a decade. Decade मतलब 10 વર્ષનો સમયગાળો, બરાબર. સેન્ચુરી એટલે 100 વર્ષનો સમયગાળો. With Prime Minister Rajiv Gandhi as leader of an effort to build an Indian information industries. બરાબર. ટેલિફોન ઓફિસ, ઇન્ફોર્મેશન પાસ કરવાની ને એને IT ડિપાર્ટમેન્ટ કહેવાય, ઇન્ફોર્મેશન ટેકનોલોજી. હા, આ ઇન્ફોર્મેશન ઇન્ડસ્ટ્રીઝ છે, બંને એક જ. Pitroda launched the Center for the Development of Telematics C. એટલે and served as advisor to the Prime Minister on technology mission related to water, literacy, immunization, oil seeds, telecom and dairy. તો એકચ્યુઅલી
સામ પિત્રોડા વિશે થોડીક માહિતી કદાચ હું તમને આપું તો એમણે અને જે તે સમયના પ્રાઇમ મિનિસ્ટર રાજીવ ગાંધી એમનું સપનું જોયું હતું કે ભારતને 21મી સદીમાં લઈ જાઓ, એટલે કે અત્યારે જે 3G 4G જે છે એ એમણે સપનું ત્યારે જોઈ લીધું હતું, અત્યારે જે 4G આપણે યુઝ કરીએ છીએ, બરાબર. હી is also the founding chairman of India's Telecom Commission. He has also served as the chairman of the National Knowledge Commission 2005 to 2009 and CSAM. He also founded the National Innovation Council 2010માં, બરાબર. આ એમના અચીવમેન્ટ છે. આ પૂછવાની શક્યતા થોડીક વધારે. એવી જ રીતે પ્રણવ મિસ્ત્રી માટે પણ આપણે આખું યાદ રાખી શકીએ પાઠ, બરાબર. હવે આપણે આગળ જોઈએ. હી વોઝ ઓનર્ડ વિથ ધ પદ્મભૂષણ ફોર હિઝ કન્ટ્રીબ્યુશન ટુ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ બાય ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઇન 2009. આવી રીતે આપણે આખો જે ચેપ્ટર છે એને અથવા તો જે સ્પીચ છે અથવા તો પેરેગ્રાફ છે, શોર્ટ નોટ પણ કદાચ આવી શકે. તો આ 3 માર્ક્સ 5 માર્ક્સનો તમારો પેરેગ્રાફ છે, 5 માર્ક્સની સ્પીચ છે, શોર્ટ નોટ 3 માર્ક્સની પૂછાય છે. આવી રીતે આ એની સ્ટાઇલ છે લખવાની, બરાબર. બાકી માહિતી આપણે મેળવવી પડે, બરાબર. બાકી જે ગોખવાની જરૂર નથી, માહિતી મેળવીને તમે એના વિશે પોતાની રીતે લખી શકતા હો છો, ઠીક છે. આ તમારે તમારી નોટબુકમાં લખવાનું છે, બરાબર. મેં તમને આગળના વિડીયોમાં પણ કીધું હતું કે એક નોટબુક તમે અલગથી બનાવો, બરાબર. એમાં તમે ગ્રામર અને કોમ્પોઝિશનનો જે આ ચેપ્ટર આખું જે છે આ કોમ્પોઝિશન છે, આપણે ગ્રામર કરશું એ પણ તમે નોટબુકમાં એ લખજો, એટલે તમારી 2 નોટબુક થાય, બરાબર. 2 નોટબુક કેવી રીતે? એક તમારો જે મેઇન ટેક્સ્ટના આપણે ક્વેશ્ચન આન્સરને ગ્લોસરીને કરીએ છીએ, અને બીજી નોટબુક તમારી આ ગ્રામરની થશે. બંને નોટબુકમાં 2 પાર્ટીશન હશે. ટેક્સ્ટવાળી નોટબુકમાં પાછળ આપણે સપ્લિમેન્ટરીનું પાર્ટીશન કર્યું, અને આ ગ્રામરવાળીમાં કમ્પોઝિશન, અથવા તો પહેલે કમ્પોઝિશન લખો તો પછી ગ્રામરનું પાર્ટીશન, બરાબર. 2 નોટબુક ઇંગ્લિશની અને એના બંનેના 2 પાર્ટ, ઠીક છે ફ્રેન્ડ્સ. તો આના પછી નવા વિડીયોમાં ફરીથી એકવાર મળશું નવા ટૉપિક સાથે. ત્યાં સુધી બાય બાય.